पाटन जिला कांग्रेस ने एसआईआर के काम के मुद्दे पर कलेक्टर ऑफिस पर रैली की और विरोध प्रदर्शन किया। पाटन जिला कांग्रेस प्रेसिडेंट घेमरभाई देसाई और पाटन विधायक किरीट पटेल की लीडरशिप में पाटन जिला कांग्रेस कमेटी ने वोटर्स के नाम गलत तरीके से रद्द करने का विरोध किया। एसआईआर के काम के मुद्दे पर हजारों लोगों ने रैली की और कलेक्टर ऑफिस पर विरोध प्रदर्शन किया। पाटन कांग्रेस ने आज एसआईआर के मुद्दे पर जिला कलेक्टर ऑफिस पर धरना किया। पाटन विधायक किरीट पटेल, जिला कांग्रेस प्रेसिडेंट घेमरभाई देसाई के साथ साथ कांग्रेस के नेता और माइनॉरिटी कम्युनिटी के नेता बड़ी संख्या में शामिल हुए। कांग्रेस नेताओं ने सरकार के खिलाफ नारे लगाए और अपना गुस्सा दिखाया। किरीट पटेल ने जिला कलेक्टर को एक आवेदन दी जिसमें गलत ऑब्जेक्शन फाइल करने वालों के खिलाफ फरियाद की मांग की गई। ब्यूरो रिपोर्ट अल्पेश श्रीमाली। पार्टीना बीएलओ અને હોદ્દેદારોની એક મીટિંગ યોજાઈ હતી। એ મીટિંગની અંદર આવા ખોટા વાદા આપવા અને ખાસ કરીને પાટણના મુસ્લિમ વિસ્તાર હોય, રણુજ, બાલિસણા અને સિદ્ધપુરની અંદર જે જગ્યાએ વધુ મુસ્લિમ મતદારો છે અને દલિત મતદારો છે ત્યાં વાદા આપી દેવા અને જ્યારે તમે વાદા આપવા જશો ત્યારે કોઈ અધિકારી તમારો વાદાનું તપાસ કરશે નહીં, આવી માહિતી આપવામાં આવેલી અને એ અનુસંધાને અમે આજથી 1 મહિના પહેલા 22/12/2025ના દિવસે કલેક્ટરને જાણ પણ કરેલી કે આવું ષડયંત્ર થઈ રહ્યું છે અને આવા ખોટા વાદા આપનારને તમારે રોકવા જોઈએ અને જેને પણ આ ચૂંટણી પ્રક્રિયાને મલિન કરવાનો પ્રયાસ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। અમે નામ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માર્કેટના પ્રમુખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પાટણ શહેરના પ્રમુખ હોય, તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી અને અમે જે દહેશત વ્યક્ત કરી હતી એવા વાંધા આપવામાં આવ્યા। ખરેખર આ વહીવટી તંત્રની અને કલેક્ટરની જવાબદારી હતી